હું છું નેહલ પંચાલ। આજે આપણે શીખીશું હેઝ અને હેવ માટેની પ્રક્રિયા। હેઝ અને હેવનો મતલબ થાય પાસે હોવું, ની પાસે હોવું। આના થોડા વાક્યો આપણે શીખીશું કે હેઝ ક્યાં વપરાશે અને હેવ ક્યાં વપરાશે। હેઝ માટે શી, હી અને ઇટ હોય ત્યાં હેઝ મૂકવાનું છે અને ધે, યુ, વી ની પાસે હેવ મૂકવાનું છે। આમાં આઈ પણ એડ થશે। આ બધા છે હેવવાળા શબ્દો અને આ બધા છે હેઝવાળા શબ્દો। આની અંદર હેવ અને હેઝના વાક્યો કેવી રીતે બનાશે એ હું તમને શીખવાડું। આની અંદર લખવાનું આવશે કે મારી પાસે પેન છે। મારી એટલે આઈ અને પાસે, તો અહીંયા એનું ટ્રાન્સલેશન મેં પહેલાંથી જ કરીને બતાવ્યું છે કે ની પાસે હોવ, તો પાસે એટલે આઈ હેવ, પાસેની જગ્યાએ આપણે હેવ મૂકવાનું છે ને પેન, અ પેન। એવી જ રીતે બીજું વાક્ય બનશે તમારી પાસે ગાડી છે, તો તમારાનું થશે યુ। હવે અહીંયા તમે જોયું છે કે યુની સાથે શું લાગે છે તો હેવ લાગે છે, તો યુની સાથે હેવ લાગશે તો આપણે અહીંયા મૂકીશું હેવ, યુ હેવ અ કાર। એવી જ રીતે બીજા બધા વાક્યો બનશે। ધારો કે સી લેવું છે આપણે, તો એના માટેનું વાક્ય ગુજરાતી સાથે ઇંગ્લિશનું લઈશું। તેણીની પાસે બેગ છે, તો શી હેઝ અ બેગ। પહેલાં શરૂઆતમાં આ બંને મૂકવામાં તમને તકલીફ પડે તો એના શોર્ટ ટ્રીકમાં પહેલાં શીખવાડી દઈશ, તો એ શીખ્યા પછી તમને તરત આઈડિયા આવી જશે કે કોની પાસે હેવ લાગશે, કોની પાસે હેઝ લાગશે। આ બધી ખાલી જગ્યા તમારે રૂટીનમાં છેક ધોરણ 12 સુધી કામમાં આવે એવી આ ખાલી જગ્યા છે અને એ ગ્રામરની અંદર ઇન્ક્લુડ થાય છે। હવે અહીંયા ખાલી જગ્યા લખીશું કે યુ, શી, હી, ધે, વી, આઈ। આ ખાલી જગ્યા એટલા માટે પૂરવાની છે કે જેથી તમને ઇઝીલી ખબર પડે કે હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે। એનો કોન્સેપ્ટ મેં ઉપર તમને આપી દીધો છે કે હેઝ ક્યાં મૂકવાનું છે, હેવ ક્યાં મૂકવાનું છે। હવે તમે અહીંયા જોશો કે યુ, તો યુની સાથે શું મૂકેલું છે મેં હેવ, તો તમારે અહીંયા આગળ હેવ મૂકવાનું છે। શી, એની સાથે શું મૂકેલું છે હેઝ, તો અહીંયા મૂકવાનું છે હેઝ। હીની સાથે શું મૂકેલું છે હેઝ, તો તમારે મૂકવાનું છે હેઝ। ધેની પાસે શું છે હેવ, તો અહીંયા તમારે મૂકવાનું છે હેવ। વીની સાથે શું છે અહીંયા હેવ, તો અહીંયા તમારે હેવ મૂકવાનું છે। આઈની સાથે શું છે તો હેવ, તો એ મૂકવાનું છે હેવ। આના પરથી તમે ગુજરાતી વાક્યમાંથી ઇંગ્લિશ વાક્યનું ટ્રાન્સલેશન કરી શકો છો અને હેવ હેઝની ખાલી જગ્યા પણ શીખી શકો છો। જે બાળકો આ તૈયાર કરી નાખશે એમને તરત જ ખબર પડી જશે કે હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે। આગળ બીજું એક તમને જણાવવાનું કે આના સિવાય તમારે ગ્રામર વિશે કંઈ નવું શીખવું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એ ટૉપિક લખશો તો હું શ્યોર કોશિશ કરીશ કે આગળ નવો તમને વિડીયો બનાવીને એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવું। થેન્ક યુ।